જય સદારામ બાપા, જય ઓગણ મહારાજ। અમારા ઠાકોર સમાજનું જ્યારે બંધારણ થયું 3 જિલ્લાનું, ત્યારે ઠાકોર સમાજના તમામ આગેવાનો અને તમામ ઠાકોર સમાજ હતી ત્યારે એક બંધારણ મૂક્યું હતું કે ડીજે લાય ડીજું આ સમાજની અંદર ના લાવું। ત્યારે જે ગઈકાલે જે ઘટના બની છે, ગબ્બર ઠાકોરે જે આ સમાજ માટે જે કર્યું છે એ ખોટું છે। જ્યારે સમાજે એને ઊંચો લાવ્યો હોય અને જ્યારે સમાજે ઊંચો લાવ્યો હોય ને તો સમાજનું ભંગ એને કર્યું છે। સમાજ બાયણે કરવામાં આવે। ઠાકોર સમાજને વિનંતી છે કે એના પ્રસંગમાં જવું ના, ક્યાંય પણ એને આમંત્રણ હલાય ના। અને એને જે ચાનો એજન્સી લીધી છે તમામ ઠાકોર સમાજ એજન્સી એની પરંત પાછી હાલે। અને જે ઠાકોરનું જે બંધારણ તોડ્યું છે એને ક્યારેય સદારામ બાપા અને ઓગળ બાપો ક્યારેય સારું નહીં કરે અને એને બદલો તો આપી જ દે છે। કારણ કે જે બંધારણ જે આપણે ઓગળના સાક્ષી અને સદારામ બાપાની સાક્ષી જે બંધારણ થયું હતું આ સમાજનું અને બંધારણ એને તોડ્યું છે। એટલે હું તો તમામ ઠાકોર સમાજને અને આગેવાનોને વિનંતી કરું છું કે આને સમાજ બાયણે કરવો જોઈએ।